નાગજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. રેડી થઈ ગયો શાળા માટે? ચલો ચા પીવા. શાળામાં જવાની તૈયારી થઈ જશે ફટાફટ. એ ગાડીનો ટાઈમ થઈ જશે. તૈયાર ગાઈસ નાગજી તૈયાર થઈ જશે. હવે હેડ્યો ખડો બૂટ બૂટ પહેલે બેટા ખડો મિલવા આવું તમને. હવ આવી ગયા તમે બેટા? ખાવાનું કઈ લેડો હાથ પગ ધોઈ. શું બનાવ્યો? આ તો પાપડિયાનું પાપડિયો અને કુબીનું શાક છે. ભાવનગર માં છે રેડી? નોકરી ચાલો? ના નોકરી નહીં, ફરવા માટે સ્પેશિયલ. હું છું સંજય છે, મહેશ છે, તકો ચેર ફરવા જઈએ છીએ અમે સ્પેશિયલ. હું લેતા આવીએ? હા ભાવનગર માંથી ને. હા તમારા માટે કોઈ લેતા આવી ગયો એ ભાવનગર દીધો બરાબર. આબુ છે ફરવાની આબુ? એક જણ પણ ઘેર જો, 2 જણ જઈએ એટલે. હા એટલે સોનતુભાઈ ઘેર છે અને અમે હેડ્યા તો ચલો અમે જઈએ તાર પેલું રેડી બરાબર. અને અમે કાલ પાછા આવજો બસ. હા 2 દાડા નહીં, કાલે જ. કાલે પાછા બરાબર. અમે તકો 2 જઈએ. ઓથી પહેલાં ખોરમની જવાના છીએ. ખોરમની મહેશને સંજય પણ લઈને એથી પછી ડાયરેક્ટ વિજાપુર થઈ. હા હા તકો ગાડી લઈ આવજો તો મીકી જ નહીં એટલે એ અમે લઈને એથી એમ જવાના છીએ બરાબર. તો ચલો સંતુભાઈ જઈએ તાર અમે. હા તમારા ગાઈસ તકોભાઈને ગાડી લઈને આવી ગયા છે. હા બે ચલો. તો ગાઈસ હવે અમે મામાના ઘરે પહોંચવા આવ્યા. મહેશભાઈને ત્યાં નહીં પહોંચવા આવ્યા ને આપે? અમુક પહોંચવા આવી ગયા નહીં રંજીત વાન ઘરે. મોમાન ઘેર આવી એટલે પેલા ભોખરા જોઈ લેવાના. હા મોમાઈ વાન ઘરે પહોંચવા આવી ગયા કેવું જેટલા પોક્યા હોય તો જ. હા મોમાઈ વાન ઘરે પહોંચવા આવી ગયા અમે. અરે બધા સંજય આવે છે ને મહેશભાઈ સંજય બી આવે છે. આવા પોખરા છે મારા ખોરમની સામે જઈએ. મામાના ઘરે પહોંચવા આવી જવું કેવું? હા નહીં તો ગાઈસ મિલનભાઈ તો ભરે છે લે મિલનભાઈ તો હાઈ ગયા છે મેં કરું. હા એ બન કે જો 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 મને ઇંગે છે. હા હું તો હેતરમાંથી ડાયરેક્ટ આવ્યો. હેતરમાંથી આવ્યા હે? તને ઘઉં વાટીને આવ્યો હાલ. ઘઉં વાટવા ગયો તું? ઈવન ઘઉં ચાલુ છે ને યાર, ઘઉં વાટવાનું ચાલુ છે. ના ના બરોબર છે બરોબર. હા નહીં એટલે અમે તો આવ્યા છીએ મળવા. બાપુ ઠેલા બેલા ભરીને આવી ગયા. મોએ લખી દીધું બાપુ. મારો અમુસભાઈ નહીં બે ના ના અમે જો મહેમાન છીએ તમે મહેમાન તો બે અમારે નહીં બે. શું કેવું સંજય? અમે સોશિયલ મીડિયા દૂર જઈએ છીએ તો પાછું સોશિયલ મીડિયા હારે લઈને આવ્યા લઈને જ પડે મારે. હા એટલો કિરિયા તૈયાર કોને કિરિયન? એ તો તમારા સંજયભાઈને કોક લેવું હોય ને તો એના માટે ઉપાડવા માટે પૈસા લીધો હતી નંગાત. ખરેખર મજદૂર માણસ ના યાર પણ અમારે તો ના ઉપરાવાય કે એટલે. એ વિયો એસવી મારી ટીમ તો છે રંજીતભાઈ. મારી ટીમ હા ન્યાર જઈ જા. એ ભૈયા મારી ટીમ તો જઈ ક્યાં તો કરો મારી ટીમ. હા ગાડી લઈને આવ્યો છું ને. સંજયો બધા જઈએ. હા બસ ઓય આઈને ઉપર ખાવાનું પૂછતો નહીં, ઊંધું ઊંધું પૂછો છો. હા અને ભાભી ચા મેલો છો? હા ના ના મેલો મિલજો ચા મેલો. હું કેવું? હા ચા મેલો તો હો ના જેવું. હા ના ખાવું જ નહીં. કોણ? શિલ્પાભાઈ પતી ગયો. હવે હું નહીં બોલતો, બંધ કહી નાખ્યું. એ વાતો અભરાતી હવે મમ્મી. ના ના ખાવું નહીં, ચા પીવી. ના ના પણ હું જમવાનું નહીં ખાઉં. હા બધું ચોદીનું જ છે. મમ્મીને ખબર અમે તો કરોડપતિ છીએ. એવું કેવું મમ્મી? બધું હોનારું જ છે. એવું કેવું રંજીત?
પીવાનું છો ઊનું આવે પીરું ના ખાઈ લે પહેલા આવ્યો તો જ પૂછ્યું જ નહીં મને રંજીતને મૂડ માઈને શું મારું હા ખાવાનું ચટણી છે ને તો હું ખાઉં એ રંજીત તો લઈ જાડો હું આવું એટલે ખા ચિવમની છે તબિયત પાણી ચોકન અમારી મરજી તમે તો બેરો થઈને અમારા ભણ્યા આબરું કાઢો તો અમે ના ખમે ને શું કહો મમ્મી ખમે અમે આ મમ્મી તો વરઘોડું કાઢવું જ મારે એટલે મહિનો રવા કાઢવા પછી સારું ઉપરાવાની તમારે શાંતિથી બેસી રહેવાનું એ તો હજી તો બરોબર જૂનો નહીં થયો મમ્મીને ખબર છે હમણાં વચમાં અઠવાડિયું રહ્યો તો એતરમાં હા કાઢીને જો હોલરીએ દોડે ના ના મગફળીએ ખાધી હતી મમ્મીએ થેલી ભરી નાલી આવું તું તૈયારી કર ખાવાની હેડ ભાઈ હું કીધું ના કરું જગસીજી ફોન આવ્યો તો આવું છે ના હું જઉં છું બહાર દ્વારકા જવું છે ભગવાનના દર્શન કરીને તમારા માટે દુઆ માગીને અમે આવીશું બરોબર હજીઓ ખાલી એ ચટણી બટણી ખવડાવો મોડું થાય છે કહેતા નહીં ના એ કિરણ હું રાડા ખાવા દે હા જો આ બધા કાયા ત્યાં છે આ બધા કાયા ત્યાં છે તમારા ઘેરથી આવું તમારે આવું નહીં એ રંજીત તો આ સ્વામીના હાલના શેઠા પહોંચી દો અમે એવું કરીએ સ્વામી ના લઈ જાઓ ના આવે રાય તમારા સ્વામી આજ તો મારા અંગાત રહ્યો 2 દાડા આવા તમારા સ્વામી તો મારા પાછા ફરશી તે હાલના ત્યાં 5 વખત આમ શેરો ફેરો એટલે નજર ટોકલા લાગે ઉતરી જાય એમ નહીં નજર તો ઉતાર દો સંજય એ તો કિરણ એવો ત્યાં રોટલી શાક લઈને ગાડી બેજા લેટ પડે જે શું કેવું રંજીત હા કાલનો શીરો ચારનો છે તો તું જેમ કાલનું કીધું ના એ કિરણ યા ઓય વાત રાખીને ખાજે કદાચ તને ડેન્ગ્યુ થઈ જાય તો હું દવાખાને નહીં લઈ જાઉં દુબઈ ફરીને આવ્યો ખરો પાછા જોઈ છે પણ પાછો જાય ઓહો દુબઈ પાછો જાય તો ગાઈસ ગેસ બેસ પૂરી દીધો મહેશભાઈ ગેસ પૂરી કરી કેટલા આવ્યા વિજાપુરથી આગળ આવી ગયા વિજાપુર આવી ગયા ને લેડો પેલા બધા જો અહીંયા વોશરૂમ છે હા તે લેડો ભાઈ કેટલા મોટી આવ્યા હા આપણે પોકવા આવ્યા અમદાવાદ કેટલા અમદાવાદ પોકવા આવ્યા ખૂબ પોકવા આવ્યા અમદાવાદ બીજાપુર નીકળી એમ બીજાપુરથી નીકળીને હજી ગાંધીનગરથી અમદાવાદ પોકવા આવ્યા અમદાવાદ પોકવા આવ્યા મસ્ત મંદિર અમદાવાદ આવી ગયા ને અમદાવાદ અમુક હોટલ આવી ગયા નાસ્તો ચા પાણી કરવા મહેશભાઈ બધા પાણી કુલર અંદર લઈને આવ્યા ગાડી બગોદરાથી અમુક ડાયરેક્ટ હા બગોદરાથી અમુક ડાયરેક્ટ હા બગોદરા ડાયરેક્ટ હવે ભાવનગર સંજીવી બેઠા તો એ આ નહીં ખોલો હા હોય ખોલો મળે તું સંજય ઊંઘે મારા સંજયભાઈ મહેશ સંજયભાઈ તો સીટ મસ્ત તો પેલાની સીટનું ઠેકોણ નહીં મહેશભાઈ હા લેડો બેજો જતા રહો અંદર અંદરનો દરવાજો ખોલો
ડાયરેક્ટ આમ ભાવ ગેસ ભરા ઉભા રહે ને કાકા ભાઈ ગેસ ભરા ભાઈ ગેસ બરાબર ભાઈ કાનું કરે તમે બીજું તમારે કશું કોમ કાચતા નહીં ખાલી હે ગેસ ભરે ભરે તો કંટાળે છે ગેસ ભરા કંટાળે અને કેટલા આવ્યા છે તો હજી રાણી પાય છે હા રાની રોજી રાનીભાઈ અમદાવાદ થી નીકળી ગયા છીએ ધંધુકા એક પેટ્રોલ પંપ આવ્યા છીએ એટલે અરે અમદાવાદ પાછા રિટર્નમાં બેઠેલા લાગે છે. હા અમદાવાદમાં લાગે રિટર્ન એટલે ઉઠલા કરી એટલે એવું જ લાગે સંજયભાઈ જોઈએ સંજયભાઈ ની રૂપ પડી જાય બે જણા બે કે એટલા મારે પરવાના આવી ગયા છે. હા એટલે આ બાજુ અમે ગેસ પૂરા ઉભા રહી છીએ પેટ્રોલ પંપ આ બધા મહેસાણા ઢગલા પૂરાય જ નહીં તો નાખવા દઉં કે ખરા પાર્કિંગ નહીં કરે તો નહીં તો ગાઈસ અમે આવી ગયા ભાવનગર અને ગેસ પૂરામાં ઊભી રાખી છે ભાવનગર અમોથી 1 જ કિલોમીટર દૂર છે નારી ચોકડી આમ નારી ચોકડી નહીં નારી ચોકડી અડધો કિલોમીટર જેવું દૂર છે હા એટલે અડધો કિલોમીટર 1 કિલોમીટર તો સંજયભાઈ પહેલી વાર આવ્યા હતા ભાવનગરમાં બીજી વાર આવ્યા હતા એક વાર પોલીસની ટ્રેનિંગમાં આવ્યા હતા હા ભરતીમાં આવ્યા હતા થઈ જશે એક્ઝામ હા એક્ઝામ હા ખાઈ લઈએ ભાવનગર એન્ટર ના ના વાત કરી બોલી હોય ખાલી જાય બોલે ગાઈસ મોલમાં આવી જઈએ અમે ભાવનગર રિલાયન્સ મોલમાં શું લેવું છે દાદા નાગજી માટે કપડા નાગજીને તો મોટો શર્ટ પડાવ્યો હા હા એટલે નાગજીને આરે આવી દે નાગજીને તો છોકરા બેની આવી સમજ્યા સંજુ કોના માટે લે સંજય જેન્સીઓ માટે અત્યારથી સ્ટાર્ટ કરી જોવા છે લેતો નહીં હાલ નહીં સંજય આપણે લઈ આવ્યા મહેશ જો મહેશ નહીં સંજય તો હશે સંજય તો બધું લે છે મહેશ ચો મહેશ નહીં સંજય જેન્સીઓ માટે હા જેન્સી માટે અને આપણે લઈ આપણે કાલે લાગે હાબુ જો લે આપણે કાલે તો ગઈશ કપડું લઈ તો આપણે કેસ માટે કઈ લીધું હા લઈ લો અરે હા કેસ માટે ચાલો એક ટી શર્ટ છે ચડ્ડું છે અંદર હા ના ચાલો આવી રહ્યા કમ્પ્લીટ આવી રહ્યા કેસ માટે ચાલુ કિયાસ માટે હવે એ લઈ લે તો ચાલી દે ના ચાલી ના કમલ ગાઈસ મને અંદર સંજયભાઈ કિરણ ખરીદી ચાલુ છે પણ ખરીદી કરવાની નહીં જોવા આવ્યા છે સ્પેશિયલ જે મળે જોશું હિમાલય મોલમાં બધા બેઠા છે આરે જોવા જવું છે હું પકડે કિરણ આરે ભૂતના ઘરમાં ભૂત બંગલો મારે જવું છે ઈરાદો તો સર સારું જા ભૂત બંગલામાં જવાય નહીં સંજય સંજયને બે જો તો કોણ? સંજય નહીં આવે સંજય બીક લાગે એ નહીં બીવાતો એ નહીં બીવાતો ભાવનગર હિમાલય મોલ કણ આ ભૂતના સીનમાં જઈએ છે સંજયભાઈ બે જણા તારા આબુ કિરણ ના મારે નહીં આવું મહેશભાઈ તમારે 400 મહેશભાઈ આબુ તમારે હવે હું આવું આપણો છે ના આ તો જઈએ આપણે બધા ભૂતના હું 1800 રૂપિયા પેલો ઓન લઈ છે ભૂતમાં જોવું જ ખરો આજે હિમાલય મોલ ગાઈસ હોમો સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ આ અમે કિરણ ને બધા મારા પહેલાંથી મહેશભાઈ બહુ નોકરી કરેલી ગાઈસ પેલું હોમો રે સિટી પર રેસ્ટોરન્ટ એ આ રે જમવા બેઠા છે જમવા બે ગયા કાકાભાઈ જમી લઈએ ચોકન લોલીપોપ અને બધું આવી ગયું એ તો બધું આવી ગયું પણ તમારી ડિશમાં પતી ગયું પટી જાય તો ફેરફાર ભરાઈ દીધું ના લાગે
ગાર્લિક નાન લસ્સી રૂમાલ રોટી જો ગાય મેન અમાર સંજયભાઈ ચા ઓછો જોઈ લીધી હવે તમે પાવરફુલ છે જમી લીધું ભાઈઓ હવે હેડ્યા છીએ ભાઈ અમુક જે રૂમમાં જઈને ઊંઘીએ ઠેલા વેલા લઈ લીધા સંજયભાઈ બધાઈ અમુક રૂમ રાખે છે ઉપર તે રૂમમાં ઊંઘવાનું છે અને ગાડી ઇકો અમારી ગાડી ઇકો મૂકી છે હું વાટીને જવાનું છે લીપ બંધ છે તો ગાઈસ મહેશભાઈ હા હોય કને એક આરે રૂમ લીધો છે સંજયભાઈ તમે કેમ ગયો પલંગ ઉપર એ સંજયભાઈ પલંગ ઉપર ઊંઘવા ગયા સંજયભાઈ પલંગમાં હું પલંગ અમે મહેશનું બે બોય રૂમ નહીં એ તો પેલો આયનો લગાવ્યો મહેશ હું આ બાજુ ઊંઘ્યો આટલો તું આ બાજુ ઊંઘ બરાબર ને ભાઈ તમે ઓમ કરો ઉપર હું સંજય ને ઉપર અહીં જાણે આ બેન ઉપર ઊંઘા દે મોય ઊંઘો તું પેલા બુડચું મેક કોફી મેક હતા આ તો આ બૂટ છે ના બૂટ પોતી બહાર કાઢવા પછી નહીં મીરા હો ઓર માનો ઊંઘવાનું બોલે બે હતા બધા ઓ તો ઉતરજે પણ અમુક ઉતરતા ને હું ડરી ગયો મારા રાતી તો પગ પગ હલે ને આ સીધા ઓફિસ જોઈ નાખી ઉતરશી મારા રાતી તો દવા દે પણ યાર એ મને રાતે 2 કલાક યાદ હતો વજી ઊંઘી ને એટલે સાથી ધબકાર બંધ થઈ જાય ના વાગે ઊંઘવાનો યાર તો તારા આટલો જુદો થઈ જાય એટલે વગર ગાડલું નાખી દીધું ભાઈ બે ગાડલો લઈ આવ્યા છે ભાઈ ભાઈ એસી નું થોડું ખોલ્યું હતા એસી નહીં